હતી, મૂળ પડતર કેટલી હતી અને અત્યાર સુધી આપણે એટલે જેટલા વર્ષો આપણે એનો ઉપયોગ કર્યો છે તે સમગ્ર સમયગાળા દરમિયાન કુલ કેટલો ઘસારો ગણ્યો એ વિગત આ પદ્ધતિમાં આપણને મળતી નથી. માટે આપણે ઘસારો નોંધવાની બીજી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને એ પદ્ધતિની અંદર આપણે ઘસારાની રકમ વર્ષના અંતે મિલકત ખાતે જમા કરવાના બદલે આ રકમ ઘસારા ભંડોળ ખાતે જુદી એક ખાતું તૈયાર કરીને એ ખાતે રકમ જમા કરીએ છીએ. આનો ફાયદો એ છે કે મિલકતનું ખાતું અને ઘસારા ભંડોળનું ખાતું બે જુદા તૈયાર થશે. મિલકતનું ખાતું બનશે, એમાં મિલકતની શરૂઆતની બાકી હશે જે કાયમ માટે પડતર કિંમતે હશે સમગ્ર સમયગાળા દરમિયાન, આયુષ્ય દરમિયાન. અને મિલકતની ખરીદી કરી હોય તો ઉધાર કરીશું, મિલકતનું વેચાણ કર્યું હોય તો પડતર કિંમતે જમા કરીશું. આમ કરવાથી જે વર્ષના અંતે આખરની બાકી મળશે એ પણ એની પડતર કિંમત દર્શાવશે. એટલે કોઈ પણ મિલકત આપણી પાસે જે સરવૈયામાં કાયમી મિલકત તરીકે બતાવી છે એ જો આ બીજી પદ્ધતિનો ઉપયોગ કર્યો હશે તો એની ઓરિજિનલ કોસ્ટ કેટલી એ આપણે જાણી શકીએ. અને ઘસારા ભંડોળના ખાતામાં ઘસારા ભંડોળ ખાતે રકમ જમા કરીએ એટલે શરૂઆતની બાકી એની જમા હોય. એટલે કે આપણી કાયમી મિલકતો ઉપર આ વર્ષની શરૂઆત સુધીમાં એટલે ગયા વર્ષના અંત સુધીમાં આપણે કુલ કેટલો ઘસારો માંડી વાળ્યો એની માહિતી મળે આપણને, જે આપણી ઘસારા ભંડોળ ખાતાની શરૂઆતની બાકી બનશે. આ વર્ષે આપણે જો કોઈ ઘસારો ગણવાના હોઈશું તો એ રકમ ઘસારા ભંડોળ ખાતે જમા કરીશું. એટલે ચાલુ વર્ષનો ઘસારો ઘસારા ભંડોળ ખાતે જમા થશે. પણ જો વર્ષ દરમિયાન કોઈ કાયમી મિલકતનું આપણે વેચાણ કર્યું હોય તો એ મિલકત આપણે વેચી દીધી છે, માટે એના ઘસારા ભંડોળની રકમ આપણા આ ખાતા ઉપર દર્શાવવાની જરૂર નથી. એટલે વેચેલી મિલકતનો આજ સુધીનો વેચાણ તારીખ સુધીનો ઘસારો આપણે આપણા ચોપડા ઉપર દર્શાવવાની જરૂર ન હોવાના કારણે એ રકમ ઘસારા ભંડોળ ખાતેથી માંડી વાળવા માટે ઘસારા ભંડોળ ખાતે એ રકમ ઉધાર કરીશું. અહીંયા હું સ્પષ્ટ બતાવું છું. વર્ષ દરમિયાન વેચેલ મિલકતનો વેચાણ તારીખ સુધીનો ઘસારો. હવે આ મિલકત આપણી માલિકીની છે જ નહીં અને આપણી માલિકીની નથી, માટે આપણે મિલકતમાં પણ એને વેચાણ તરીકે બાદ કરી દીધી. તો એ મિલકતનો ઘસારો પણ હવે ઘસારા ભંડોળ ખાતે બતાવવાની જરૂર નથી, માટે એ પણ માંડી વાળવામાં આવશે. અને આમ કરીને વર્ષના અંતે ખાતું બંધ કરો ત્યારે તમને આ વર્ષના અંત સુધીમાં આપણી માલિકીની વર્ષના અંતે જે મિલકત છે એના ઉપર આપણે કુલ કેટલો ઘસારો માંડી વાળ્યો એની માહિતી આપણને મળશે. એટલે આપણે જ્યારે રોકડ પ્રવાહ પત્રકનો એક્ઝામ્પલ ગણીએ ત્યારે કઈ પદ્ધતિથી આ કંપની ઘસારો ગણે છે એ આપણે સૌથી પહેલાં જાણી લેવાનું. જો ઘસારા ભંડોળની પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય તો ઘસારા ભંડોળની બાકી આપણને આપેલા સરવૈયાની અંદર મૂડી અને દેવા બાજુ બતાવી હોય તો એવું માનવાનું કે આપણે ઘસારા ભંડોળની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પણ જો આ વિગત આપી ન હોય તો એનો અર્થ એ કે કંપની પહેલી પદ્ધતિ ફોલો કરે છે અથવા ઘસારાની રકમ મિલકતની કિંમતમાંથી બાદ કરીને ઘસારા બાદ કિંમત બતાવે છે. જો આ પહેલી પદ્ધતિ કંપનીએ ફોલો કરી હોય તો આપણે એક મિલકતનું ખાતું બનાવીએ અને આપણને બધી વિગતો મળશે. પણ જો કંપનીએ ઘસારાની રકમ ઘસારા ભંડોળ ખાતે લઈ જવાની બીજી પદ્ધતિ ફોલો કરી હશે એ સંજોગોની અંદર જે તે મિલકતનું ખાતું અને એ મિલકત સાથે સંકળાયેલા ઘસારા ભંડોળનું ખાતું આપણે બંને એક સાથે તૈયાર કરીશું, કારણ કે બંનેની એકબીજા ઉપર ઇમ્પેક્ટ છે. તો આપણે સૌથી પહેલાં એ નક્કી કરવાનું કે આપણે ઘસારાની કઈ પદ્ધતિ ફોલો કરીએ છીએ અને એના આધારે જો આપણે બીજી પદ્ધતિ ફોલો કરતા હોઈએ તો જે તે મિલકતનું ખાતું બનાવીએ એની સાથે જ એ મિલકતના ઘસારા ભંડોળનું ખાતું આપણે અહીંયા બોર્ડ ઉપર મેં બતાવ્યું એ જ રીતે આપણે તૈયાર કરીશું. એ પછીની વિગત છે બહુ જ મહત્ત્વની વિગત, પણ લેટર ઓન આજે આપણે ચર્ચા કરવાના છીએ એટલે અત્યારે હું ડિટેલમાં ડિસ્કશન કરતો નથી. અને એ મુદ્દો એ છે કે જો આપણે વર્ષ દરમિયાન કોઈ કાયમી મિલકતનું વેચાણ કર્યું હોય તો ઘસારા બાદ કિંમત કરતાં જો આપણને વેચાણ કિંમત વધારે ઉપજે આપણે ગણીએ છીએ એને નફો, અને એ નફો આપણે નનું ખાતે જમા કરીએ છીએ. અથવા કાયમી મિલકત વેચવાથી વેચાણ તારીખની ઘસારા બાદ કિંમત કરતાં ઓછી રકમ ઉપજે
આપણે ગણીએ છીએ એને કાયમી મિલકતના વેચાણથી થતી ખોટ, અને એ ખોટની રકમ આપણે નનુ ખાતે ઉધાર કરીએ છીએ. આમ આપણે કાયમી મિલકતોના વેચાણથી થયેલો નફો અથવા ખોટ નફા નુકસાન ખાતે આપણે બતાવીએ છીએ, આઈધર જમા કરીએ છીએ અથવા ઉધાર કરીએ છીએ. પણ આપણે અત્યારે રોકડ પ્રવાહ પત્રકમાં સમજ્યા એ પ્રમાણે કાયમી મિલકતો એ કાયમી મિલકતોમાં રોકાણની પ્રવૃત્તિ છે. એનો અર્થ એ કે કાયમી મિલકતોમાં રોકાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે કોઈ પણ આર્થિક વ્યવહારો હોય, એટલે કે મિલકતની ખરીદી અથવા વેચાણ, એમાંથી આપણને જે કોઈ રોકડ રકમની પ્રાપ્તિ અથવા ચૂકવણી થઈ હોય એની અસર આપણે મુખ્ય પ્રવૃત્તિ કે કામગીરી પ્રવૃત્તિમાં નથી આપવાની. એ અસર આપવાની છે આપણે રોકાણ પ્રવૃત્તિમાં, બીજી પ્રવૃત્તિમાં આપણે અસર આપવાની છે. એટલે એની અસર આપણા નફા ઉપર અથવા આપણી કામગીરી પ્રવૃત્તિ ઉપર કેવી રીતે થશે અને રોકાણ પ્રવૃત્તિ ઉપર કેવી રીતે થશે એ આપણે લેટર ઓન શીખીએ છીએ. એ પછીનો મુદ્દો, મોટાભાગના મારા અનુભવ ઉપરથી હું એવું ચોક્કસપણે કહી શકું કે આ રોકડ પ્રવાહ પત્રકનું ચેપ્ટર મોટાભાગની યુનિવર્સિટીઓમાં ટીવાયની અંદર છે. કંપનીઓ માટે રોકડ પ્રવાહ પત્રક ફરજિયાત છે, અને કંપનીઓએ જે મૂડી બહાર પાડી હોય એમાંની એક મૂડી હોય પ્રેફરન્સ શેર મૂડી. આ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેના કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, અને એ માટેનું ચેપ્ટર એસવાય બીકોમમાં આવેલું છે. એસવાય બીકોમ પેપર 3ની અંદર છે, કેટલીક યુનિવર્સિટીમાં પેપર 2ની અંદર છે. એનો અર્થ એ કે આપણી પાસે જ્યારે રોકડ પ્રવાહ પત્રકનો એક્ઝામ્પલ ગણતા હોઈએ ત્યારે આપણી પાસે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાના નિયમો પણ આપણને ખબર હોવી જોઈએ. અને એ વિગત જુઓ આપના સ્ક્રીન પર. પ્રેફરન્સ શેર મૂડી પરત કરતા પહેલાં સૌથી મહત્ત્વનું એ કે અપૂર્ણ ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી જો હોય તો એ કદી પરત કરી શકાય નહીં. આઈ રિપીટ, અપૂર્ણ ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાનું પ્રતિબંધ છે, મનાઈ છે. માનો કે કોઈ એક્ઝામ્પલની અંદર જુઓ, આપના બોર્ડ ઉપર જુઓ, આપને આપેલા કંપનીના પાકા સરવૈયાની અંદર તમને આપ્યું છે કે 8%ની પ્રેફરન્સ શેર મૂડી. પછી ડિટેલની અંદર વિગત આપી છે કે ₹100નો એક એવા ₹80થી ભરાયેલા શેરની સંખ્યા પણ માનો કે આપી દીધી છે 1000 શેર્સ. અહીંયા ₹100 એ એની મૂળ કિંમત છે, પણ આ પ્રેફરન્સ શેર ₹80થી ભરાયેલા છે. એવા 1000 શેર કંપનીએ બહાર પાડ્યા છે, એટલે ભરપાઈ થયેલી રકમ 80000 છે. પણ એની મૂળ કિંમત ₹100 છે, 80થી ભરપાઈ થયેલા છે, એટલે આ પ્રેફરન્સ શેર અપૂર્ણ ભરપાઈ થયેલા પ્રેફરન્સ શેર કહેવાય. અને આવા અપૂર્ણ ભરપાઈ થયેલા પ્રેફરન્સ શેર કંપની કદી પરત કરી શકે નહીં. પણ જો કંપનીએ આવા પ્રેફરન્સ શેર કે જે અપૂર્ણ ભરપાઈ થયેલા છે એ પરત કરવા હોય તો સૌથી પહેલાં પ્રેફરન્સ શેર પર અથવા પ્રેફરન્સ શેર હોલ્ડરો પાસેથી જેટલી રકમ મળવાની બાકી છે, આ ઉદાહરણની અંદર 100ની મૂળ કિંમતમાંથી 80 ભરપાઈ થયેલા છે, તો શેર દીઠ ₹20 મળવાના બાકી છે. જેટલી રકમ પ્રેફરન્સ શેર હોલ્ડરો પાસેથી મેળવવાની બાકી છે એટલી રકમ, એટલે કે શેર દીઠ ₹20, એવા 1000 શેર બહાર પાડ્યા છે, તો 1000 શેર પાસેથી એટલે કે ₹20000 કંપની એમની પાસેથી છેલ્લા અથવા ફાઇનલ કોલ તરીકે, છેલ્લા હપ્તા તરીકે રોકડમાં મેળવશે. આમ કરવાથી અપૂર્ણ ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર ઉપર છેલ્લા હપ્તાની રકમ રોકડમાં કંપનીને મળશે. આમ કરવાથી કંપનીના પ્રેફરન્સ શેર પહેલાં 80થી ભરપાઈ થયેલા હતા, ₹20નો છેલ્લો હપ્તો રોકડમાં કંપનીએ મેળવી લીધો. હવે આ શેર પૂર્ણ ભરપાઈ થયેલા બની ગયા અને ત્યાર પછી જ આ પ્રેફરન્સ શેર પરત કરી શકાય. આઈ રિપીટ, સૌથી પહેલી અને મહત્વની કન્ડિશન, અને દરેક એક્ઝામ્પલની અંદર તમને આ જગ્યાએ તમે ભૂલ કરો એવી વિગત આપશે. અપૂર્ણ ભરપાઈ થયેલા શેર કદી પરત કરી શકાય નહીં. એ સંજોગોની અંદર જો તમને આપેલા પાકા સરવૈયામાં અપૂર્ણ ભરપાઈ થયેલા શેર હોય તો સૌથી પહેલાં બાકીની રકમથી છેલ્લો હપ્તો રોકડમાં મેળવી લેવાનો. આમ કરવાથી પ્રેફરન્સ શેર મૂડી પૂર્ણ ભરપાઈ થયેલી બને અને એ પછી જ કંપની એ સિવાયના નિયમોનું પાલન કરશે, અને એ પાલન કર્યા પછી
કંપની આ પ્રેફરન્સ શેર હોલ્ડરોને રોકડેથી પરત કરી શકશે. તો પહેલો આપણો નિયમ છે કે અપૂર્ણ ભરપાઈ થયેલા પ્રેફરન્સ શેર હોય તો એને પરત કરતા પહેલાં કંપની બાકીની રકમ રોકડમાં છેલ્લા હપ્તા તરીકે મેળવી લેશે અને આમ કરીને અપૂર્ણ ભરપાઈ થયેલા શેરને પૂર્ણ ભરપાઈ થયેલા શેરમાં કન્વર્ટ કરશે. એ પછીનો બીજો નિયમ જુઓ આપણા સ્ક્રીન પર, જે ડિટેલમાં મેં ત્યાં બતાવ્યો છે. અગેઇન બીજો નિયમ છે કે આવી પ્રેફરન્સ શેર મૂડી પરત કરતા પહેલાં, હવે એ પૂર્ણ ભરપાઈ થયેલી બની ગઈ, પણ પ્રેફરન્સ શેર મૂડી પરત કરતા પહેલાં અગેઇન બે ભાગ જુઓ આપના સ્ક્રીન પર છે. એક રકમ છે કે કંપની જે પ્રેફરન્સ શેર મૂડી પરત કરી રહી છે એની મૂળ કિંમત માટેનો નિયમ છે, અને બીજો નિયમ છે એ જો પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરી રહી હોય કંપની તો એ માટેની જોગવાઈ છે. એટલે બે ભાગ મેં ત્યાં જુદા બતાવ્યા છે. પહેલી વિગત જે છે કે કંપની જેટલા રૂપિયાની મૂળ કિંમતની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માંગે છે, માનો કે આ જે બોર્ડ ઉપર તમને એક્ઝામ્પલ આપ્યો કે જેની અંદર હવે પૂર્ણ ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી બની ગઈ 1 લાખ રૂપિયાની, કંપની આ 1 લાખ રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માંગે છે, તો આ એની મૂળ કિંમત બની ગઈ. આ 1 લાખ રૂપિયાની મૂડી પરત કરતા પહેલા કંપનીએ એક જોગવાઈનું પાલન કરવાનું છે, અને જે એ જોગવાઈની વિગત જો આપના સ્ક્રીન પર છે. ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી, આઈ રિપીટ, એવા નફાનો જ ઉપયોગ કરી શકાય કે જેમાંથી કંપની નિયમ અનુસાર કાયદા મુજબ ડિવિડન્ડની વહેંચણી કરી શકે. એ સામાન્ય અનામત ખાતું હોઈ શકે, એ નફા નુકસાન ખાતાની જમા બાકી હોઈ શકે, ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ હોઈ શકે. અલ્ટિમેટલી આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું કે આઈધર નનું ખાતાની જમા બાકીમાંથી અથવા સામાન્ય અનામત ખાતામાંથી કંપનીએ પ્રેફરન્સ શેરની જે મૂળ કિંમત પરત કરવા જઈ રહી છે એટલી રકમ મૂડી પરત અનામત ખાતે ફાળવવી જરૂરી છે. આઈ રિપીટ, જુઓ બોર્ડ ઉપર, કંપની 1 લાખ રૂપિયાની મૂળ કિંમતની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા જઈ રહી છે, તો આ પરત કરતા પહેલાં નફા નુકસાન ખાતાની જમા બાકી હોય એમાંથી, અથવા સામાન્ય અનામતની બાકી હોય તો એમાંથી, અથવા એવી કોઈ પણ ખાતાની બાકી કે જેમાંથી કંપની ડિવિડન્ડ વહેંચવાને હકદાર છે, જેને આપણે કહીશું ડિવિડન્ડ વહેંચી શકાય તેવો નફો, આ ખાતેથી આ 1 લાખ રૂપિયાની રકમ કંપનીએ પ્રેફરન્સ શેર પરત કરવા માટેના અનામત તરીકે જુદી ફાળવી રહેશે, જેને કહેવાય છે મૂડી પરત અનામત. આ રકમ મૂડી પરત અનામત ખાતે કંપનીએ ટ્રાન્સફર કરવી, લઈ જવી ફરજિયાત છે. એ માટે ડિવિડન્ડ વહેંચી શકાય એવા નફાનો ઉપયોગ કરશે કંપની. આમ નોંધ કરશે, આઈધર નનું ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, એનો ઉપયોગ કરે છે, આ બાકી ઘટે છે, અને એ રકમ લઈ જાય છે મૂડી પરત અનામત ખાતે, માટે તે રકમ મૂડી પરત અનામત ખાતે જમા કરવામાં આવશે. આમ મૂળ કિંમતે જે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવી છે એ માટે ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફાનો ઉપયોગ કરી કંપની મૂડી પરત અનામત ખાતું ઊભું કરશે. પણ પાછો એક બીજો પ્રશ્ન થાય કે આ રીતે નફો કંપની પાસે હોય તો જ કંપનીએ નફાનો ઉપયોગ કરીને મૂડી પરત અનામત ખાતે રકમ લઈ જઈ શકે. ક્યારેક કંપનીની આર્થિક સ્થિતિ એવી હોય કે જેની અંદર જેટલી રકમના મૂળ કિંમતના અથવા શેર પરત કરવા જઈ રહી છે એટલી રકમ નહીં વહેંચાયેલા નફા તરીકે કંપની પાસે ઉપલબ્ધ ના હોય. માનો કે કંપની પાસે ફક્ત ડિવિડન્ડ વહેંચી શકાય એવો 60,000 રૂપિયા જ નફો છે કોઈ પણ એકાઉન્ટમાં, ટોટલી ડિવિડન્ડ વહેંચી શકાય એટલો કુલ નફો 60,000 છે, તો એનો અર્થ કે કંપની વધુમાં વધુ 60,000 રૂપિયા જ મૂડી પરત અનામત ખાતે ફાળવી શકે. કંપની શેર પરત કરવા જઈ રહી છે એની મૂળ કિંમત 1 લાખ રૂપિયા છે અને વધુમાં વધુ ડિવિડન્ડ વહેંચી શકાય એવો નફો 60,000 છે, એટલે મૂડી પરત અનામત ખાતે રકમ ફાળવી એણે 60,000. બાકીના 40,000 માટે પાછી બીજી કન્ડિશન છે કે બાકીના 40,000 રૂપિયાની પણ કંપનીએ જોગવાઈ કરવાની ના બદલે બાકીની રકમના કંપનીએ શેર રોકડેથી બહાર પાડવા ફરજિયાત છે. બાકીના એટલે 40,000 રૂપિયા જે હવે જોગવાઈ બાકી રહી તે એટલા શેર, અહીંયા શબ્દ પ્રયોગ વાપર્યો છે શેર, ત્યાં સ્પેસિફાઈડ નથી કે ઇક્વિટી શેર બહાર પાડવા કે પ્રેફરન્સ શેર બહાર પાડવા, કોઈ પણ શેર બહાર પાડે, નવા શેર બહાર પાડવા પડે અને એ શેર પણ રોકડેથી બહાર પાડવા પડે. એનો અર્થ કે કંપની પાસે એના અવેજમાં રોકડ રકમ આવવી જોઈએ. એટલે આ કન્ડિશનનું પાલન કરી
ડિવિડન્ડ વેચી શકાય તેવા નફામાંથી 60,000 રૂપિયા મૂડી પરત અનામત ખાતે લઈ જશે. બાકીની રકમ 40,000 રૂપિયા નવા શેર દ્વારા કંપની રોકડેથી પ્રાપ્ત કરશે. આ જોગવાઈનું પાલન થઈ ગયા પછી જ કંપની પ્રેફરન્સ શેર પરત કરી શકશે. અગેઇન એક નાનો મુદ્દો પણ યાદ રાખવા જેવો, કંપની બાકીની રકમ માટે શેર્સ બહાર પાડશે, રોકડેથી બહાર પાડશે. બોનસ શેર હોય તો આ નિયમ લાગુ પડે નહીં. રોકડેથી બહાર પાડે પણ પાછા કંપની રોકડેથી શેર બહાર પાડે તો 3 રીતે બહાર પાડી શકે. કંપની મૂળ કિંમતે પણ બહાર પાડી શકે, કંપની પ્રીમિયમથી પણ બહાર પાડી શકે, અથવા કંપની વટાવથી પણ બહાર પાડી શકે. મૂળ કિંમતે બહાર પાડે તો 40,000 રૂપિયા જેટલી રકમ કંપનીને રોકડમાં મળે. માનો કે 10% પ્રીમિયમથી બહાર પાડે તો 40,000 રૂપિયા મૂળ કિંમત વત્તા 10% પ્રીમિયમ, એમ 44,000 રૂપિયા રોકડા મળે. અથવા માનો કે 5% વટાવથી બહાર પાડે તો 40,000 રૂપિયાની મૂળ કિંમતમાંથી 5% લેખે 2,000 રૂપિયાનો વટાવ બાદ કરીએ અને કંપનીને રોકડમાં મળે 38,000. તો આ 3 પૈકી કઈ રકમને ક્વોલિફાઈ ગણવી આ નિયમના પાલન માટે? તો એ માટે આપણે યાદ રાખવાનું કે આઈધર નવા બહાર પાડેલા શેરની મૂળ કિંમત અથવા કંપનીને આ શેર મૂડી બહાર પાડવાના કારણે જે રોકડ રકમ મળી છે એ બેમાંથી જે રકમ ઓછી હોય એ રકમ ધ્યાનમાં લેવાની. એ રકમ આ ક્વોલિફાઈ એમાઉન્ટ જેટલી થવી જોઈએ. આઈ રિપીટ, બાકીની રકમ માટે કંપનીએ શેર બહાર પાડ્યા હોય, એ શેર કંપનીએ રોકડેથી બહાર પાડવા ફરજિયાત છે. બહાર પાડે ત્યારે મૂળ કિંમતે બહાર પાડી શકે, પ્રીમિયમથી બહાર પાડી શકે તો પ્રીમિયમ જેટલી રકમ કંપનીને વધારાની રોકડમાં ઉપજશે. વટાવથી બહાર પાડે તો વટાવ જેટલી રકમ કંપનીને રોકડમાં ઓછી પ્રાપ્ત થશે. તો આ ક્વોલિફાઈંગ એમાઉન્ટ કઈ ગણાશે? તો એ ક્વોલિફાઈંગ એમાઉન્ટ નક્કી કરતી વખતે નવા બહાર પાડેલા શેરની મૂળ કિંમત અથવા આ રીતે જે કંપનીએ શેર બહાર પાડ્યા એ પૈકી કંપનીને મળેલી ચોખ્ખી રોકડ, બેમાંથી જે રકમ ઓછી હોય એ આટલી ક્વોલિફાઈ એમાઉન્ટ જેટલી થવી જોઈએ. અહીંયા આગળ એ પણ ધ્યાનમાં રાખવાનું કે માનો કે કંપની પાસે 5,60,000 રૂપિયા ડિવિડન્ડ વેચી શકાય તેવો નફો છે તો પૂરેપૂરી રકમ કંપની મૂડી પરત અનામતમાંથી ફાળવણી કરી શકે. માનો કે કંપની પાસે 5,60,000 રૂપિયાનો ડિવિડન્ડ વેચી શકાય તેવો નફો છે પણ કંપની એ નફામાંથી મૂડી પરત અનામત ખાતે રકમ લઈ જવાના બદલે પૂરેપૂરી રકમ માટે નવા શેર્સ રોકડેથી બહાર પાડવાનું પસંદ કરે છે તો એ માટે કંપની પાસે ઓપ્શન છે. કંપની આ બેમાંથી કોઈ પણ એકનો પણ ઉપયોગ કરી શકે અથવા કંપની ઈચ્છે તો કોઈ પણ પ્રમાણની અંદર બંને ભાગનો પણ ઉપયોગ કરી શકે. અને આ બાબત બહુ જ મહત્વની છે. આના ઉપરાંત પણ કંપની પાસે એક વધારાની સ્વતંત્રતા છે. કંપની જ્યારે પ્રેફરન્સ શેર મૂડી પરત કરે ત્યારે પ્રીમિયમથી પણ પરત કરી શકે. એટલે કે માનો કે 100 રૂપિયાની મૂળ કિંમતનો પ્રેફરન્સ શેર પરત કરવાનો હોય અને કંપની એવું ઈચ્છે અથવા એવું નક્કી કર્યું હોય જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય ત્યારે કે 10% પ્રીમિયમથી પરત કરવામાં આવશે તો જ્યારે પરત કરે ત્યારે 100 રૂપિયાની મૂળ કિંમત ઉપર 10 રૂપિયા પ્રીમિયમના આપશે કંપની અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને 110 રૂપિયા રોકડ ચૂકવશે. પણ આમ કરવાથી પ્રેફરન્સ શેર મૂડી અથવા ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી 100 રૂપિયાની હતી, કંપની વધુ 10 રૂપિયા પ્રીમિયમ તરીકે આપે છે જેને કહેવાય મૂડી પરત પ્રીમિયમ, જે કંપની માટે નુકસાન છે. મૂડી 100 રૂપિયાની હતી, કંપની 110 રૂપિયા પાછા આપે છે.